राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया और अपनी यूट्यूब चैनल से खेती का सागर में आप सौ खेडूत मित्रों हार्दिक स्वागत है। हवे घना बधा विस्तारनी मालिपा कपासनो पाक तमने को पानी भरावाने हिसाबे अतिशय वरसाद थवाने हिसाबे जतो रह्यो छे અને મગફળીમાં પણ એવું મોટું ખાસ નુકસાન થયું છે અને તુવેર પણ સુકાઈ ગઈ છે। તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે હિતેશભાઈ હવે આ પાક તો સુકાઈ ગયો છે, પરંતુ હવે અમારે નવો પાક કરવો હોય તો અમે શું કરી શકીએ? તો અત્યારના સમયની મારી પાસે લેટેસ્ટ કોઈ સારો પાક હોય તો એ છે ડુંગળી, બરાબર। અને ડુંગળીમાં સફેદ ડુંગળી જો કરવાની હોય કોઈ ખેડૂત મિત્રોને તો સફેદ ડુંગળી માટે આપણે આજના વિડીયોની મારી પાસે માહિતી આપી દઈશું કે ભાઈ રાજા સીડ્સ નું રોનક સફેદ ડુંગળીનું બિયારણ આવે છે, બરાબર। રાજા સીડ્સ કંપનીનું રોનક સફેદ ડુંગળીનું બિયારણ આવે છે। આ બિયારણ તમારે 1 વીઘે કિલો થી 1.5 કિલો લેખે ડાયરેક્ટ કોઈ ખેડૂતને વાવી દેવું હોય તો પણ વાવી દેશે અને રોપ કરવો હોય તો તમારે 40, 45, 50 દિવસમાં રોપ તૈયાર થઈ જાય છે અને રોપ તૈયાર થઈને તમે ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો। અને આ સફેદ ડુંગળીનું બિયારણ અથવા તો સફેદ ડુંગળી એક એવો પાક છે કે આમાં હંમેશની માટે ઉત્પાદન આવતું હોય છે, રોગ જીવાત ઓછી આવતી હોય છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે આવતી હોય છે અને આ સફેદ ડુંગળીની 12 માસ એક હરખી જેની પ્રાઇસ હાલતી હોય છે, બરાબર। ડુંગળીનો અતિશય બહુ ભાવ વધી ગયો હોય તો પણ એની સાથે સરખામણીમાં હાલતી હોય છે અને ડુંગળીનો ભાવ હાવ ઘટી ગયો હોય તો પણ એની સરખામણીમાં વ્યવસ્થિત ભાવથી આ સફેદ ડુંગળી હાલતી હોય છે। એટલે તમે સફેદ ડુંગળીનું હાઈ ક્લાસ વાવેતર કરી શકો છો। હવે અત્યારે ગરમી પડશે ભાદરવા મહિનામાં તો પણ તમારે આ વસ્તુ હાઈ ક્લાસ ઉજરી રહેશે। આને કરવાનું એટલું છે કે બધું બિયારણ પહેલા તમારે માનો કે વીઘાનો કરવાનો હોય તો 1.5 કિલો બિયારણ એક બાજુ તાપડામાં તલફાળિયામાં રાખી અને તપાવી દો। તપાવી પછી એને કોઈ સારું ફંગીસાઇડ નો પટ આપી દો, ચાહે વિટાવેક્સ છે, ચાહે સિસ્ટેવા છે, ચાહે મેરીવન છે, બાયરનું એવરગોલ્ડ છે, ગમે એનો પટ આપી અને પછી તમે ડાયરેક્ટ વાવી શકો અને કા છાંટી શકો છો, મસ્ત થઈ જશે। જો તમે ટ્રાન્સપ્લાન્ટ કરો તો તમારે 70 દિવસેથી 75 દિવસે પાકી જશે અને જો તમે ડાયરેક્ટ ડુંગળી વાવી દેહો તો પણ તમારે 100 થી 110 દિવસે આ ડુંગળી તમારે પાકી અને કમ્પ્લીટ તૈયાર થઈ જશે। જે ખેડૂત મિત્રોને પોતાના નજીકના વિસ્તારની માલિપા મળતી હોય રોનક સફેદ ડુંગળીનું બી, ઘણી બધી કંપનીનું ડુંગળીનું બી આવે છે, કરી શકો છો તમે તારે, પરંતુ રોનક જો તમને મળતું હોય તમારા વિસ્તારની માલિપા તો તમે રોનક પણ સફેદ ડુંગળીનું બિયારણ તમે લઈ શકો છો। અને આ છેલ્લા 7-8-10 વર્ષથી આવે છે અને માર્કેટમાં સારું એવું નામ છે। એકદમ તમને કોઈ ગરિયા ટાઈપ મોટો દડો થાય, ટબા રેખો, અને બેઠલો પેના ઘાટનો દડો નહીં થાય, મોટો ટબા રેખો દડો થશે, એટલે કે વજન પણ તમારે આમાં સારો એવો આવશે અને રોગ પ્રતિકારક શક્તિ આમાં બહુ સારી એવી છે। જે કઈ રોગ આવે છે એની સામે આમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી આવે છે। તો મારી ભલામણ છે દિલથી તમને કે રોનક સીડ્સ કંપનીનું તમે રાજા સીડ્સ કંપનીનું તમે રોનક સફેદ ડુંગળીનું બિયારણ અવશ્ય કરજો। રામ રામ, જય જવાન, જય કિસાન।